तो दोस्तों तमने आज एक होम थिएटरનું વાયરિંગ શીખવાડવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક શેર પણ કરતા રહેજો। તો જોઈ શકો છો કે આ હોમ થિયેટરની એક સર્કિટ છે અને એને આપણે પૂરું વાયરિંગ કરવાનું છે અને આ 5 વાયરનું ટ્રાન્સફોર્મર લેવાનું રહેશે તમારે। તો જોઈ લો કે 5 વાયરનું 5 એમ્પિયર ટ્રાન્સફોર્મર છે। 2 એમ્પિયરનું પણ ચાલે, 3નું પણ ચાલે અને 5 છે એટલે 5 સુધી ચાલશે। તો તમારે 5 વાયરનું લેવાનું છે તો એ માઇનસ પ્લસ અને ગ્રાઉન્ડ ત્રણે કરવા પડશે અને 3 વોલ્યુમ લેવાના રહેશે। તો ગાઈસ એક યુએસબી કાર્ડ લેવાનું રહેશે। તો દોસ્તો હવે એક સ્પીકર લેવાનું રહેશે। તો સ્પીકર આપણે લઈ લીધું છે અને એ પણ 10 ઇંચનું છે પણ આપણે સબવૂફરમાં યુઝ કરવાનું રહેશે। તો દોસ્તો હવે આપણે એક મેન કોડ વાયર લઈને એનું ટ્રાન્સફોર્મરનું વાયરિંગ કરી લેવાનું રહેશે। તો દોસ્તો હવે આના માથે આપણે એક સારી ટેપ પેટી દેવાની રહેશે જેમ કે આપણે એક મેન વાયર છે એટલે શોર્ટ પણ ના લાગે એના માટે આપણે સેફટીમાં રહેવું પડે। તો આપણે એક ટેપ લગાવી દઈશું અને ટેપ લગાવીને પૂરો હાથો મેળવી દેવાનો રહેશે। તો શું આપણી સેફટી પણ વધે અને કોઈ વાતે કોઈ પ્રોબ્લેમ ના બને એના માટે બતાવું છું। તો દોસ્તો વાયરનો હાથો કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે બીજું આગળ વધીશું। તો દોસ્તો આપણે હવે આઉટપુટ આવવાનું રહેશે। તો એ ડાયોડમાંથી માઇનસ વચ્ચે કરવાનું છે બ્લેક કલરનું અને 2 અલગ વાયર આપવાના રહેશે। તો શું એ 12 વોલ્ટ 12 વોલ્ટનું ટ્રાન્સફોર્મર છે તો એને આપણે 12 કન્વર્ટ કરવું પડશે। તો આપણે એના માટે એને માઇનસ પ્લસનું લગાવીને 3 વાયર એક વચલો વાયર ગ્રાઉન્ડનો રહેશે, એક માઇનસ 12 વોલ્ટ રહેશે, એક માઇનસ પ્લસ 12 વોલ્ટ રહેશે। તો દોસ્તો પહેલાં વાયર સોલીને પહેલી કલાઈ કરી દેવાની તો સોલ્ટિંગ તમારું મજબૂત। તો દોસ્તો પહેલો તાર તમારે કોરેલા વાયરમાં આપવાનો રહેશે, બીજા નંબરનો વચ્ચે આલવાનો રહેશે વચલો વાયર અને એવી રીતને સેમ ટુ સેમ આલવાનો તમારે રહેશે। જેમ ટ્રાન્સફોર્મરમાં છે એવી રીતે સર્કિટમાં પણ અવળહવળ કોઈ થતું નથી। એક વચલો વાયર બ્લેક કલરનું છે વચ્ચે આલવાનો રહેશે। તો હવે 5 વોલ્ટનું વાયરિંગ કરવાનું રહેશે। તો માઇનસ મેં લગાવી દીધો છે અને 5 વોલ્ટ વાળો પ્લસનો વાયર આલીએ છીએ। તો 5 વોલ્ટનો વાયર તો હવે આપણે યુએસબી કાર્ડમાં પણ 5 વોલ્ટ આપી દઈશું સર્કિટમાંથી લઈને અને પછી એનું વાયરિંગ કમ્પ્લીટથી વાયર સોલ્ડિંગ કરીને કમ્પ્લીટ કરી લઈશું અને પછી 5 વોલ્ટ આપી અને પણ ચેક પણ કરશું। તો 5 વોલ્ટનું માથે લખેલ જ હોય છે કે અહીં 5 વોલ્ટ અને માઇનસ પણ લખેલ જ હોય છે પણ હું દોસ્તો ડાયરેક્ટ પતરું હોય એના માથે આપી દઉં છું તો શું એનાથી મજબૂતી પણ વધે અને ગ્રાઉન્ડ પણ મસ્ત શોર્ટે છે એના માટે। તો દોસ્તો હવે આપણે વાયરિંગ કરવાનું છે ઇનપુટનું વોલ્યુમનું આઈસીનું। તો આપણે પહેલાં ગ્રાઉન્ડ આપી દીધું છે અને વચલો પોઈન્ટ પણ આપી દીધો છે અને બીજા પોઈન્ટ પણ આપી દીધો છે અને આપણે એક લઈશું વોલ્યુમ મસ્ત મજબૂતથી અને પણ ઓરિજિનલ લેવાનું છે। પહેલાં વાયર સોલી લેવાનું છે અને પછી એનામાં આપણે કલાઈ પણ ફેક્ટરી કરી દેવાની છે। કલાઈ મજબૂત જેટલી સારી હશે એટલું તમારું વાયરિંગ પણ મજબૂતથી ટકશે અને કોઈ રાડ તમારી ગ્રાહકની આવશે નહીં। એના માટે કહું છું કે તમે મજબૂતથી વાયરિંગ કરો અને કોઈ પ્રોબ્લેમ ના આવે। તો પહેલાં આપણે કલાઈ લગાવી દીધી છે અને માઇનસનો પછી આઉટપુટનો વાયર આપી દીધો છે। તો આપણે વાયર આપી દઈશું વચ્ચે અને ગ્રાઉન્ડ પણ કરી દેવાનો કોરમાં રહેશે વોલ્યુમ ઉપર। તો આપણે હવે એક વોલ્યુમમાંથી ગ્રાઉન્ડ કરી રહ્યા છીએ અને બીજા તો દોસ્તો હવે 2 વાયર કાપી લેવાના છે આપણે અને એ આઉટપુટ આપવાના રહેશે। ઇનપુટ યુએસબીમાંથી આઉટ કાઢવાનું રહેશે અને ઓલામાં વોલ્યુમમાં ઇનપુટ આપવાનું રહેશે। સેમ ટુ સેમ છે દોસ્તો। તો તમે જોઈ શકો છો કે હવે આપણે કલાઈ લગાવી રહ્યા છીએ અને કલાઈ લગાવીને પહેલાં વોલ્યુમમાંથી વાયરિંગ કરી દઈશું અને એક ઓડિયો વાયર આપશું અને એક માઇનસ આપશું અને એનું માઇનસ આપીને પછી આપણે આપી દઈશું ડાયરેક્ટ યુએસબી કાર્ડમાં 2 વાયર, એક ઓડિયો વાયરનો આપશું અને એક માઇનસ આપશું। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને દોસ્તો હવે આપણે કલાઈ લગાવી દઈશું। તો આપણે કલાઈ લગાવી રહી છીએ અને આપણે હવે ઓડિયો વાયર આપી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે હું ઓડિયો વાયર આપી રહ્યો છું। તો એ માઇનસ કરી દેવાનું રહેશે। તો દોસ્તો મેં વાયરિંગ કરી દીધું છે કમ્પ્લીટ। તો તમે જોઈ શકો કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે
અને હવે આપણે એક બેસનું વાયરિંગ કરવાનું રહ્યું છે વોલ્યુમનું, તો પણ એ પણ હવે આપણે કરી લઈશું. તો હવે બેસનું વાયરિંગ કરવા માટે પહેલાં કલાઈ લગાવી લેજો અને 3 વાયર લઈને દોસ્તો તો વાયરિંગ ચાલુ છે કામકાજ. તો આપણે 3 વાયરિંગ પહેલાં કરી લઈશું. તો 3 વાયર પહેલાં રેડી લેવાના રહેશે અને એક વોલ્યુમ કનેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે હવે એક કોરમાં માઇનસ કરવાનું રહેશે અને 2 ઓડિયોનું આપવાનું રહેશે અને એક આ ઇનપુટ આપવાનું રહેશે. તો દોસ્તો જોઈ શકો છો કે કમ્પ્લીટ વાયરિંગ કરી રહ્યા છીએ. તો દોસ્તો હવે આપણે વોલ્યુમનું કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે અને આપણે કરવાનું રહેશે સ્પીકરનું વાયરિંગ. તો ફાઇનલી દોસ્તો આપણે હવે સ્પીકરનું વાયરિંગ કરી લઈશું અને સ્પીકરનું વાયરિંગ કરીને ચેક પણ કરશું. તો દોસ્તો એક ગ્રાઉન્ડ આપવાનો રહેશે ને એક આઈસીનું સ્પીકરનો વાયર આવવાનો રહેશે આઉટપુટનું. તો દોસ્તો આપણે વાયરિંગ કમ્પ્લીટ કરી દીધું. તો દોસ્તો હવે આપણે એક સ્પીકર લીધું છે અને 8 ઇંચનું છે અને એક કોરા પડદામાં છે. તો આપણે એને ચેક કરશું, મસ્ત અવાજ ક્લિયર આવશે. તો દોસ્તો પંજાબીમાં પણ આવું જોઈશે, તારા અવાજ ક્લિયર આવતો હશે. પંજાબીમાં આમાં કોઈ ફેર નથી, પંજાબી આ સિસ્ટમનું બનાવેલ છે અને આનું જોઈને પંજાબી સિસ્ટમ બનાવેલી છે. તો દોસ્તો તમને મગજમાં ના પીએ તો એકદમ ચેક કરજો અને પછી મને કહેજો આરી પંજાબી સિસ્ટમની જ હોમ થિયેટરનું જોઈને પંજાબી સિસ્ટમ બનાવી છે. તો દોસ્તો તમે પણ આવી રીતે કરી શકો છો. તો આપણે એક આઈસીનું વાયરિંગ સ્પીકરમાં ગ્રાઉન્ડ આપશું ને એક આઉટપુટનું વાયર આપશું કરો તો સ્પીકર પણ કમ્પ્લીટ ચેક ચાલુ થઈ જશે. તો દોસ્તો હવે આપણે એક ચેક કરી લઈશું કેવી રીતનો અવાજ છે, શું છે શું નથી. તો આપણે દોસ્તો હવે હું ચાલુ કરાવીશ, તો ચાલુ કરીને આપણે ચેક કરી લઈશું. તો દોસ્તો આપણે કરશું હવે ચાલુ. તો જોઈ શકો છો કે આપણે ચાલુ કરી દીધું છે અને એને ચેક પણ કરી લઈશું. તો જોઈ શકો છો કે આપણે હવે એને ચેક કરવાની ગણતરીમાં છીએ. તો આપણે ચેક કરી લઈશું. તો આપણે હવે કમ્પ્લીટ ચેક કરી લેવાનું રહેશે. તો એનું બ્લૂટૂથ કનેક્ટ કરવાનું રહેશે. તો હવે અહીં બ્લૂટૂથ લાવશું અને મોડથી કનેક્ટ કરવાનું રહેશે. તો હવે આપણે બ્લૂટૂથ લાવી દીધું છે અને ફોન બીજો લઈ રહેવાનો રહેશે. તો ફોનનો લોક ખોલાવી અને આપણે એને બસ સોંગ લગાવી દઈશું. તો હવે આપણે સોંગ લગાવી દીધું છે દોસ્તો. પૂરી પકડ. Shadow to the sun.